નમો સિદ્ધાય નમો નમો વજ્રાય નમો લોય સબ સાહુ એસો પંચનમુકાર સર્વાભરણાશ મંગલાણાંચ સર્વેશે પરમં હરિ મંગલમ જય જગજીવ જોનિયોણો જગગુરુ જગાનંદ જગણાહો જગબંધુ જય જગપિયામહો જય સુયાણં પભવતીર્થયરાણમવચિમો જય જય ગુરુલોગાણ જય મહાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણોયર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને મિસુરાય નમો નમઃ શ્રી ગુરુને મિસુરાય નમો નમઃ શ્રી ગુરુને મિસુરાય સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ સકલ સંગ સાથે હમેમિ સવ જીવે સવે જીયા કમંતુ મે નીતિ મે સવેસુ વૈરમ મજ્જન ગેણાઈ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાત્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ જગતના સૌ જીવોનું કલ્યાણ થાય સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા દિને દિને મંજુલ મંગલાવલી સુસંપદા સૌખ્ય પરંપરા છે ઇષ્ટાર્થ સિદ્ધિર્બહુલા ચ બુદ્ધિ સર્વત્ર સિદ્ધિ સૃજતામ સુધર્મ અનંતકાલ અરિહંત પરમાત્માએ જગતના સર્વ જીવોના કલ્યાણ માટે જે માર્ગ બતાવ્યો જે રસ્તો બતાવ્યો એ માર્ગે ચાલનાર આત્મા એનું વહેલામાં વહેલું કલ્યાણ થાય
વાર લાગે જ નહીં. ગમે તેટલા વિઘ્નો એ રસ્તા ઉપર આવે તો પણ એ વિઘ્નો દૂર થઈ જાય, કારણ કે પ્રભુએ બતાવેલો માર્ગ છે. પ્રભુએ જગતના સર્વ જીવોના કલ્યાણ માટે બતાવેલો માર્ગ છે. પ્રભુનો આટલો ઉપકાર પણ જો બરાબર સ્મરણમાં રહે, માર્ગદેશક મહત્વ માર્ગ ઉપર ચાલનારાનું કે માર્ગ બતાડનારનું? કોનું મહત્વ? બતાડનારે બતાવ્યો જ ન હોત તો આપણે ચાલતા ન હોત, ચાલ્યા ન હોત. આપણે આપણું મહત્વ આંકીએ છીએ કે હું માર્ગ ઉપર ચાલું છું. આજ આપણી મોટામાં મોટી ભૂલ છે, મોટામાં મોટી ખામી છે. આજ આપણો અહમ છે. જંગલમાં અટવાતા હોત, જો માર્ગ ના બતાવ્યો હોત તો હજુ પણ આમથી આમ ફરતા હોત. અનંતો કાળ ભમ્યા અને હજુ ભમતા હોત, જો એને માર્ગ ન બતાડ્યો હોત તો. એને માર્ગ બતાડ્યો દાન, સિયળ, તપ, ભાવ. એને માર્ગ બતાડ્યો જ્ઞાન, દર્શન, ચારિત્ર. એ રસ્તા ઉપર થોડું પણ ચાલ્યા તો આગળ વધ્યા. નહીતર ઊંધે રસ્તે જ ચાલતા હતા, વિરુદ્ધ રસ્તે. જ્યાં ચાલવું જોઈએ ત્યાં ચાલતા નતા, ને ચાલવાનો સંતોષ. આજે પણ એ જ સ્થિતિ છે આપણી. આજે પણ એને બતાડ્યો એ રસ્તે ચાલતા નથી, આપણી ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ. આપણને ગમે એ રસ્તો લઈએ છીએ, આપણને પસંદ પડે એ રસ્તો લઈએ છીએ. એને બતાડ્યો એ રસ્તે નથી ચાલતા અને માટે જ ભટક્યા કરીએ છીએ. મને જીવદયા બહુ ગમે છે, એટલે હું તો જીવદયા કરું છું. મને સામાયિક કરવું ગમે છે, એટલે હું સામાયિક કરું છું. જ્ઞાનીઓ ચોકડી મૂકે છે, એની આજ્ઞા છે. દેવગુરુની આજ્ઞા છે, બહુ સામયમ કુજા માટે સામાયિક કરું છું. બેમાં ફરક કેટલો? મારી ઈચ્છા હોય તો કરું, મને ગમે તો કરું. તમારા દીકરાઓ આજે આજ કે છે તમને, એટલે ગમતા નથી તમને. ભગવાનને ગમે આપણી? એની ઈચ્છા શું છે, એને શું ગમે છે, એને કીધું છે સવ્વે જીવા સર્વ જીવોની દયા પામે, માટે જીવ દયા પામે છે. એક ક્ષણ પણ એનું વિસ્મરણ નહીં. ઉપકારીના ઉપકારનું સ્મરણ એ જીવન છે, ઉપકારીના ઉપકારનું વિસ્મરણ એ મરણ છે. આપણે ભૂલી જઈએ છીએ. આજ્ઞાનું પણ સ્મરણ નથી કરતા અને આજ્ઞા દેનારનું પણ સ્મરણ નથી કરતા. થાય છે સ્મરણ? બસ હું ચાલુ છું, હું કરું છું. કઈ દશા છે! કેટલો અહમને આપણે પોષીએ છીએ. જે અહમ શૂન્ય બનવાનું છે એની બદલે અહમને પોષી જ રહ્યા છે.
જ્ઞાનીઓ કે છે હું કરું એ જ અજ્ઞાનતા સકટતણો ભારજીમાં શ્વાનતા. ગાડા નીચે ચાલતો કૂતરો એમ માને કે ગાડું હું ચલાવું છું, એ જ ચલાવે છે ને. આપણી દશા બરાબર એવી જ. ગાડું ચલાવનાર કોઈક બીજો છે અને આપણે માનીએ છીએ હું ચલાવું છું. અહમને પોસીને એવો મજબૂત બનાવી દીધો, જાડિયો પાડિયો બનાવી દીધો. વધતો જ ગયો, અહમ વધતો જ ગયો. જેમ મોટા થયા એમ અહમ વધતો ગયો. નાના હતા ત્યાં સુધી અહમ પાતળો હતો. એટલે જ કે છે નાના બનવું એ સાધના છે, મોટા બનવું, મહાન બનવું એ સિદ્ધિ છે. જે નાના બની જાણે છે એ જ મહાન બને છે. જે મોટા બનવા જાય છે કદાચ મોટા બની શકે, ક્યારે મહાન ન બની શકે. મોટા બનવું છે કે મહાન બનવું છે નક્કી કરી લો. મોટાઈ બતાવી છે આપણે. હું બાપ છું, હું પતિ છું, હું ગુરુ છું, હું મોટો ભાઈ છું, હું ટ્રસ્ટી છું. આ બધે મોટાઈ બતાવી આપણે. નાના બની જવા, એકદમ નાના, લઘુ અને હળવા ફૂલ. કરનાર એ છે, એ કરે છે ને જસ આપણે લઈએ છીએ. ગીતમાં કઈ ગાય છે ને, નામ મેરા હોતા હૈ, હિન્દીમાં જ આપણે ત્યાં ગવાય છે. તું કરે છે અને નામ મારું લેવાય છે. લેવાય છે નહીં, આપણે જસ લઈએ છીએ. અનાદિ કાળથી જસ લેવાનો મોહ છે. આ જસની ઈચ્છા છોડી દેવી એટલું નહીં, જસ જગતને આપવો કરવાનું. આપણે જસ જગતને આપવાનું. અને એનું કારણ પણ એ જ, આપણું એક સુકૃત આખા વિશ્વનો ઉપકાર થાય ત્યારે થાય છે. આખું વિશ્વ આપણને સહાયક થાય ત્યારે એક સુકૃત કરી શકીએ છીએ. દુષ્કૃતમાં, પાપમાં કોઈ સહાયક નથી, એ આપણે કરીએ છીએ. ત્યારે સુકૃતમાં આખું જગત સહાયક છે, આખું વિશ્વ સહાય કરે છે, ત્યારે એક સુકૃત થઈ શકે. બોલો, દેખાય છે આવું? આ દેખાય ને તો એમ થાય કે હું કરનાર તો હું ક્યાં છું? આખું વિશ્વ છે. અહીંયા તમે આવ્યા, બરાબર, અહીંયા બેઠા. કેટલાની સહાય થઈ ત્યારે તમે અહીંયા વ્યાખ્યાન સાંભળવા પણ બેસી શકો છો. સવારથી લઈને વિચાર કરો, તમારો એક શ્વાસ ચાલે છે, તમારું શરીર ચાલે છે, હૃદયના ધબકારા પણ ચાલે છે, તમારા હાથ પગ ચાલે છે, બુદ્ધિ ચાલે છે, મગજ ચાલે છે. આ બધામાં પણ કેટલા બધા સહાયક થયા છે. તમારું એક જીવન ચાલે છે, એક જીવન આગળ વધે છે 24 કલાક, એમાં પણ આખું જગત સહાયક થાય છે. આપણે એને યાદ જ નથી કરતા, ભૂલી જઈએ છીએ. અને માત્ર હું ને યાદ કરીએ છીએ. હા, એ જ છે.
ઘરેથી તમે નીકળ્યા, આપણે એટલી વાત કરીએ, આગળની વાત પછી કરું. ઘરેથી તમે નીકળ્યા અને અહીંયા આવ્યા, બરાબર? સૌથી પહેલો ઉપકાર કોનો? તમે આવો છો તો હું વ્યાખ્યાન વાંચું છું, કે હું વ્યાખ્યાન વાંચું છું તો તમે આવો છો? આનો જવાબ. શું બોલો? એટલે આવો છો, બરાબર છે. એટલે તમારે એ વિચારવાનું છે કે હું વ્યાખ્યાન વાંચું છું તો તમે આવો છો. મારે એ વિચારવાનું છે કે તમે આવો છો તો હું વ્યાખ્યાન વાંચું છું. તો બંનેને લાભ. તમે એમ વિચારો કે અમે આવીએ તો સાહેબ વ્યાખ્યાન વાંચે, અમે ન આવીએ તો ક્યાં વાંચવાના હતા, તો તમને નુકસાન. અને હું એમ કહું કે હું વ્યાખ્યાન વાંચું છું તો તમે આવો છો ને, નહીતર ક્યાંથી આવવાના હતા, તો મને નુકસાન. આત્માને લાભ શેનાથી થાય? પહેલો ઉપકાર આ ગુરુનો, બીજો ઉપકાર પ્રભુનો. પ્રભુએ કીધું અમને કે તારે વ્યાખ્યાન વાંચવા. અમારા ગુરુ ભગવંતોએ અમને કીધું કે તારે વ્યાખ્યાન વાંચવા. એણે અમને વ્યાખ્યાન વાંચતા શીખવાડ્યું, એણે અમને પાઠ ઉપર બેસતા શીખવાડ્યું, શું બોલવું શું ન બોલવું એણે અમને શીખવાડ્યું. જોજો ક્યાંથી ક્યાં કેટલાનો ઉપકાર ચઢે. એટલે અમારા ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, છેક સુધર્મ સ્વામી ને છેક ગૌતમ સ્વામી, અને એના મૂળમાં પરમાત્મા. આવી ગયા, કેટલા બધા આવ્યા. તમે ઘરે સવારે જાગ્યા પછી, તમે સ્નાન કર્યું, નહાયા ધોયા, કપડાં બદલ્યા, નૌકાશી કરી, ઘરવાળાએ તમને નૌકાશી કરાવી, આ બધા ઉપકાર ચડતા ગયા. કોઈ દિવસ એમ થાય કે આ ધર્મ પત્ની વાઇફ શબ્દ બોલતા નહીં. હા, બહુ ભયંકર છે, શબ્દ જ ભયંકર છે. એ પણ તમારી ભૂલ છે. ધર્મ પત્ની છે, ધર્મમાં સહાયક થાય તે. ને આખી જિંદગીમાં કેટલા બધા મને સહાયક થયા છે, દરેકે દરેક વાતમાં સહાયક થયા છે. કોઈ દિવસ એનો પણ આભાર માન્યો? કોઈ દિવસ શાંતિથી બેસીને એને કીધું તે કેટલું બધું કર્યું, કેટલું બધું કરે છે? નહીં, હું કરું છું, આખો દિવસ થાકી જાઉં છું કમાણી, દુકાન જઈ જઈને, ને સાંજે આવું ને આજ રામાયણ. તમે કરો છો ને એ કરે છે, બંને જણા. તમારે એનું જોવાનું છે, એને તમારું જોવાનું છે. તો શું નહીં? અને તમે તમારું જુઓ, એ પોતાનું જુએ તો કું નહીં. કું નહીં નુકસાન કરે, શું નહીં લાભ કરે. જ્યાં જે નહીં લગાડવાનો છે ત્યાં તે નહીં લગાડે. તમને એ બધાનો ઉપકાર દેખાવો જોઈએ. અરે સવારે પેલો તમારા બિલ્ડિંગનો ચોકીદાર હોય ને, એ પેલી મોટર ચાલુ કરે ત્યારે પાણી ચડે ઉપર. એ ચાલુ ન કરે તો પાણી ના ચડે, તો તમે અટકી જાઓ. ત્યારે પેલો દૂધવાળો દૂધની થેલી આપી જાય ત્યારે તમે ચા ભેગા થાવ. છાપાવાળો છાપું આપી જાય ત્યારે થાય. મોબાઈલનું નેટવર્ક ચાલુ હોય તો સવારે તમે ન્યૂઝ જોઈ શકો કે હા, કંઈ યુદ્ધ શાંત થઈ ગયું. હાસ, નેટવર્ક બંધ હોય તો શું થાય?
જોજો દરેકે દરેક વસ્તુમાં કેટલા બધા જીવો આપણને સહાયક થાય છે ને સહાયક થાય છે, બધા જ આપણા ઉપકારી. એક પરમાત્માના દર્શન કરવા ગયા, કેટલા જણનો ઉપકાર. અને આપણે કે હું સવારે હું જ દેરાસર ખોલું છું. નુકસાન કરી રહ્યા છે, જાતે નુકસાન કરી રહ્યા છે. એ દેરાસરની જગ્યા જેને લીધી ત્યાંથી ઉપકારની શરૂઆત થાય. પછી દેરાસર બનાવવામાં જેટલા જેટલા જોડાયા, જેને આર્થિક સહયોગ આપ્યો, જે સલાડ, જે સોમપુરા, જે શિલ્પીએ કામ કર્યું, એક એક આરસના ગોઠવતા ગયા, આખું દેરાસર તૈયાર થયું. પછી મૂર્તિ જેણે ઘડી, કોણે ઘડી? પુરુષાદાની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કોણે ઘડી? જમીનમાંથી નીકળી, પણ કોઈ કે ઘડી તો હશે ને. તમે જમીનમાંથી જ નીકળ્યા ને? નહીં. કોઈક સોમપુરાએ, કોઈક શિલ્પીએ તો ઘડી જ. ત્યાંથી લઈને આટલા વર્ષ, 2000 વર્ષ સુધી પૂજાતી આવી એ બધા જેણે જેણે પૂજા કરી, જેણે જેણે સાચવી, અને પછી એ મૂર્તિ અહીંયા જેણે આપી ને અહીંયા જેણે પ્રતિષ્ઠા કરી, એ આચાર્ય ભગવંતથી લઈને શ્રાવક સુધીના બધા ઉપકારી. લિસ્ટ તમે ઉમેરતા જાઓ. પછી એ મૂર્તિ અહીંયા પ્રતિષ્ઠિત થઈ ગયા પછી અહીંયા કોઈ દર્શન પૂજા કરવા ના આવતું હોત તો શું થાત? આજે આ દેરાસર હોત 50 વર્ષ પછી, તો તમને જવાની ઈચ્છા થાત? 50 વર્ષ સુધી જે દર્શન કરવા આવ્યા, પૂજા કરવા આવ્યા, જેને જેને આ દેરાસરની ભક્તિ કરી, પરમાત્માની ભક્તિ કરી, આ બધા આપણા ઉપકારી. અને આજે પણ જેટલા આવે છે, તો એ બધા આવે છે તો આપણને ભાવ થાય છે. કોઈ ના આવતું હોય તો ભાવ થાય. આ વ્યાખ્યાન સાંભળવા તમે એકલા જ આવ્યા હોત ગૌતમભાઈ, અને આ કોઈ ના આવ્યા હોત તો વ્યાખ્યાન વાંચત? આ જેટલા આવે છે ને બધા તમારા ઉપકારી થયા. અને એટલે વ્યાખ્યાન શ્રવણ કરવા આવે એટલે પહેલા બધાને પગે લાગે. આ બધા મારી પહેલા આવ્યા એ ભાવ તો છે જ, પણ આ બધા મારા ઉપકારી જ છે એ ભાવ સાથે બધાને પગે લાગે. આ રોડ ઉપરથી તમે આવ્યા તો આ રોડ બનાવનારનો ઉપકાર. આ રોડમાં વચ્ચે ખાડો પડી ગયો હોત તો તમારું સ્કૂટર આવી ન શકત, ગાડી આવી ન શકત. એ ખાડો ન પડ્યો એ પણ ઉપકાર, પડેલો ખાડો પૂરી દીધો મ્યુનિસિપાલિટી એ પણ ઉપકાર, આ સાધન પણ ઉપકાર. એ જેણે બનાવ્યું, ત્યાંથી લઈને જેણે વેચ્યું, અંદર ભરેલું પેટ્રોલ, એ પેટ્રોલ જ્યાંથી આવ્યું, તમે ગણતા જાઓ તો આખું વિશ્વ તમને ઉપકારી દેખાશે. કોક નહીં, આખું વિશ્વ ઉપકારી છે. મારું કેવું એ છે. તો જે દુર્જન છે, જે દુષ્ટ છે, જે ગુંડા છે, મવાલી છે, એનો ઉપકાર શું? એ પણ ઉપકારી છે. એ તમને રોકતા નથી, એનો ઉપકાર છે.
એ તમને અટકાવતા નથી, એનો ઉપકાર છે. અહીંયા આડા ઉભા રહી જાય, અહીંયા કોઈ આવવાનું નથી. એક જણ ઉભો રહી જાય ને આમ ખુલ્લી તલવાર લઈને, કોઈ આવશે કે વાણી આવશે? વિશ્વનો એક પણ જીવ બાકી નથી. જે ધર્મ કરીએ એ ધર્મ. કોઈ દિવસ આંબીલની રસોઈ બનાવનારનો ઉપકાર માન્યો? સવારના પોરમાં આવીને આંબીલની રસોઈ આપણને બનાવી દે છે, આપણે જે કહીએ તે બનાવી દે છે, બરાબર બનાવે છે, ગરમ ગરમ રાખે છે, ગરમ ગરમ પીરસે છે. આપણું આંબીલ 11 વાગે કહીએ તો 11 વાગે ને 10:30 કે તો 10:30 તૈયાર રાખે છે. મારે આંબીલ છે ખબર નથી પડતી, મારે કડક રોટલી જોઈએ ને તને કાયમ ખબર છે. ખખડાવા તૈયાર, બરાબર ન થયું તો વઢવા તૈયાર, બરાબર ન થયું હોય તો પેઢીમાં ફરિયાદ કરવા તૈયાર. પણ કાયમ બરાબર થાય છે એના માટે ક્યારે એનો આભાર માન્યો? ચલો રૂપિયો ગજવામાંથી ન કાઢો તો તમે જાણો, પણ મોઢામાંથી 2 સારા શબ્દો તો બોલો. આમ તો છે ને આંબીલ કરીએ ને એટલે આંબીલ ખાતાની પેટીમાં રૂપિયા નાખ્યા વિના આંબીલ થાય નહીં. આંબીલ ખાતાની પેટીમાં રૂપિયા નાખવા જ જોઈએ તો જ આંબીલ કરી શકાય. નહીંતર આંબીલ તમે કરો, લાભ બીજાને મળી જાય. બોલો, જેના પૈસા હોય એને લાભ મળે ને. આંબીલ તમારું લાભ પેલો લઈ જાય તો કેમ ચાલે? આટલું મોટું ફળ આંબીલનું ને બીજાને આપી દેવાનું. જો આપણે જ ફળ જોઈએ છે તો આ કામ કરવાનું. પેલા વલસાડમાં છે ને એક દુકાન છે, પેલી રજવાડી કરીને, તું ઓળખતો હોઈશ, કચ્છી છે, બહુ મોટું નામ છે. મુંબઈથી લોકો લગ્નની ખરીદી કરવા ત્યાં વલસાડ જાય, એટલે એક દુકાનમાં બધું જ મળી જાય એવી પ્રકારની દુકાન છે. એને કચ્છમાં આપણા તીર્થનો તો સંઘ કાઢ્યો, પણ એના ગામના લોકો હતા, એને એના તીર્થ માટે ચાલતા સંઘ લઈને લઈ ગયા. અને એમાં આપણી સંઘમાં જે સગવડતા હોય ને એ બધી સગવડતા ઊભી કરી. તને ખબર છે આપણા સંઘમાં કેવી સગવડતા હોય, બરાબર ને? ઘર કરતા વધારે હોય ને તો છરી પાલતો કહેવાય ખરો. લક્ઝરી થઈ ગયા. આજે પ્રસંગો લક્ઝરી થઈ ગયા. કોઈ પણ પ્રકારની ઉણપ, કોઈ પણ પ્રકારની ખામી જોઈતી નથી. ઘર જેવું. હોટલમાં જમવા ગયો હતો ને, હોટલમાં લખેલું કે ઘર જેવી રસોઈ એમ. એટલે જમવા ગયો, બધું ઘર જેવું હતું. કાચી પાકી રોટલી, તીખી મોળી દાળ, શાક પણ એવું, બધું ઘર જેવું હતું. એટલે મજા તો આવી, પણ ઓલું ગળે ઉતરે નહીં. એટલે થયું કંઈક ખૂટે છે ઘર જેવું. શું ખૂટે છે? હા, એટલે પેલો વેઇટર હતો, એને કે તું 1 મિનિટ અહીંયા અહીં ઉભો રહે, અને પેલી ઘરવાળી બકબક કર્યા કરે ને એમ તું બકબક કર, કે એ ખૂટે છે તો મારા ગળે ઉતરશે. પણ એણે સંઘ કાઢ્યો, બધી સગવડ રાખી. પહેલા મુકામે એ બધા નોન જૈન લોકો ભેગા થઈને એની પાસે આવ્યા. સાહેબ આપે સગવડ કરી, બહુ સારું કર્યું, બહુ સારી સગવડ કરી, પણ આનું નામ યાત્રા ન કહેવાય. આવી યાત્રા હોય? યાત્રામાં તકલીફ પડે તો યાત્રા કહેવાય. એ તકલીફ સહન કરીએ તો યાત્રા. આવી યાત્રા ન હોય. એને તાત્કાલિક તે દિવસે બધી સગવડતા કાઢી નાખવી પડી.
પછી જ પેલા લોકો આગળ વધ્યા. આપણે બધી અનુકૂળતા જોઈએ છે ધર્મમાં, અને બધી અનુકૂળતા આપે છતાંય ધર્મ કરવો નથી, અને એ પછી પણ ધર્મ કરવો છે તો મારે આ આંબિલ છે, મારું આંબિલ બરાબર થવું જોઈએ. યાર, મગનું પાણીમાં મીઠું જ નથી નાખ્યું. લાવ પેલી બલવાની ખાટ, જીરાડું લાવ. એક એક ધર્મ આખા જગતના વિશ્વના બધા જીવો સહાય કરે ત્યારે ધર્મ થાય. તો એ ધર્મ કરતી વખતે એ ઉપકારીના ઉપકારનું સ્મરણ થવું જોઈએ. અને એટલે જ મેં એક દિવસ કીધું હતું, જે પણ ધર્મ કરો, હર્ષદે શરૂ કર્યું, હર્ષદ, જે પણ ધર્મ કરો આખા વિશ્વના કલ્યાણ માટે કરવાનો. શિવમસ્તુ સર્વ જગત, સર્વ જગતનું સર્વ વિશ્વનું કલ્યાણ થાય એના માટે નવકાર ગણું છું, એના માટે આંબિલ કરું છું, એના માટે રાત્રિ ભોજન ત્યાગ છે, એના માટે દાન આપું છું. મને પુણ્ય બંધાય એટલા માટે નહીં, વિશ્વના કલ્યાણ માટે. કારણ આખું વિશ્વ સહાયક છે, આ વિશ્વનો ઉપકાર છે. અરિહંત પરમાત્માથી લઈ અને વિશ્વના એક એક જીવનો ઉપકાર છે, અને મુખ્ય ઉપકાર તો અરિહંત પરમાત્માનો. એને પણ ભૂલી જઈએ. એ તો મૂળ, એ મૂળ શરૂઆત એનાથી થઈ. એની વાત પણ કરીશ તમને અવસરે. કયા સિદ્ધ પરમાત્મા એ ખબર છે? વિચારજો, કાલે વિચારીને આવજો. ગઈકાલે મેં કઈ કીધું તું વિચારવાનું, હું ભૂલી ગયો કે તમે વિચારીને આવજો એમ. આ ઉપકારની જ વાત કરી હતી ને? હા, મારે પ્રશ્ન પૂછવાનો હતો પણ અમે સીધો જવાબ આપી દીધો. હવે આ વિચારીને આવજો, સિદ્ધ પરમાત્મામાં કયા સિદ્ધ પરમાત્માનો ઉપકાર આપણી ઉપર થયો ત્યારે આપણે સૂક્ષ્મ નિગોદમાંથી બાદર નિગોદમાં આવ્યા. જંબુ સ્વામીનો ઉપકાર થયો, સિમંદર સ્વામીનો ઉપકાર થયો, મહાવીર સ્વામી ભગવાનનો ઉપકાર થયો, ચંદન બાળાજીનો ઉપકાર થયો. કોનો થયો? જે કોઈ એક સિદ્ધ થયા એટલે આપણા ઉપર ઉપકાર થયો. પણ કયા સિદ્ધ પરમાત્માનો? એટલે વિચાર કરજો, કાલે જવાબ આપીશ. વિચાર કરવાની ટેવ પાડો, સાચે કહું છું, તો કંઈક લાભ થશે. આપણે એથી ઊભા થઈને કાંઈ વિચાર કરીએ નહીં તો લાભ શું થાય? શ્રુતમ માત્ર સાંભળ્યું, કાન પવિત્ર થયા, બસ. આમાંનું યાદ તો પાછું ઓછું જ રાખવાનું. યાદ કેટલું રાખવાનું? સ્કૂલમાં કોલેજમાં જાઓ, પેલા પ્રોફેસર લેક્ચર આપે એટલે કેટલું યાદ રાખવાનું? પલક કેટલું યાદ રાખે? બધું યાદ રાખે ને? પણ મોટા ભાગનું યાદ રહે ને, બરાબર ધ્યાનપૂર્વક સાંભળે તો મોટા ભાગનું યાદ રહે. તો એને પછી મહેનત ઓછી કરવી પડે. ત્યાં તો પેપર લખવાનું છે, પાસ થવાનું છે, પર્સન્ટેજ મેળવવાના છે. અહીંયા તો કોઈ પેપર લેવાનું નથી, અહીંયા કઈ પાસ થવાનું નથી, અહીંયા કઈ પર્સન્ટેજ મેળવવાના નથી. સાંભળવા આવીએ છે બસ, અને એમાંય અહંકાર કરીએ. હા, આપણે રોજ વ્યાખ્યાન સાંભળવાનું, જે પણ મારા સાહેબ હોય ને આપણે આવવાનું બસ. બોલા ભાઈ, સંસારમાં રોજ કરે છે, ક્યારે અહંકાર કરે? સંસારની પ્રવૃત્તિ રોજ કરે છે. ક્યારે કીધું ઘરવાળાને કહી જોજો, વેલણ પડશે. હું રોજ કમાવા જાઉં છું 8 કલાક, ખબર પડે છે? રોજના 5,000 10,000 રૂપિયા કમાઈને લાવું છું ત્યારે ઘર ચાલે છે.
તરત સંભળાવશે કે મારા પર ઉપકાર કરો છો, તરત સાંભળવા મળશે. અમે નથી કહેતા, હા, અમને અમારા ભગવાને કીધું છે કે કરુણા રાખો. એમણે કોઈ દિવસ કીધું મેં આટલા વખતમાં 1,00,000 રોટલી વણી છે, ખબર છે? વણી છે કે નહીં? કેટલી રોટલી વણી હશે? કોઈ દિવસ ગણતરી કરી જ? કેટલી રોટલી વણી એની ગણતરી કરી નથી. તો કેટલા ઉપવાસ કર્યા એની ગણતરી હોતી હશે? કેટલા રૂપિયા કમાયા એની ગણતરી નથી. તો કેટલા રૂપિયા દાન આપ્યું એની ગણતરી હોય? કેમ થાય છે કે આપણે જે કરીએ છીએ કંઈક વિશેષ કરીએ છીએ, કંઈક સારું કરીએ છીએ, આવો ભાવ અંદર છે, આપણો અહમ ઉછળે છે અંદર, અને અહમ ઉછળે છે એટલે ગણતરી કરીએ છીએ. રોજ આટલા દેરાસર દર્શન કરું છું ને, આટલા ભગવાનની પૂજા કરું છું ને, આટલા નવકાર ગણું છું ને. ઉપન્યાસ ભદ્રંકર વિજય મહારાજ આ કાળમાં થયેલા વિશિષ્ટ યોગી પુરુષ, બહુ વિરલ આત્માઓ આવા હોય એવા એ મહાપુરુષ. કોઈ નિકટ મોક્ષગામી જીવ, અને એમને એક સાધક, એમની પાસે સાધકો જ આવતા, સાધના કરવા આવતા, સાધનાનો માર્ગ સમજવા આવતા, અને સમજ્યા પછી એ પ્રમાણે સાધનામાં આગળ વધતા. આવું એકાદ મળી જાય ને તો અમને થોડો રસ પડે. આમ છે ને ખાલી કાન પવિત્ર કરવા આવે ને બહુ સારું સાહેબ, બહુ સરસ વ્યાખ્યાન, એમાં રસ નથી. એકાદ જીવ પણ એવો સાધનામાં આગળ વધે, આત્મિક રીતે પ્રગતિ કરે, આધ્યાત્મિક પ્રગતિ થાય, એના દોષો ઓછા થાય, એના ગુણો પ્રગટે, એની સાધનામાં વૃદ્ધિ થાય, સાધનામાં શુદ્ધિ થાય. અને એવા જીવો આવે ને પન્યાસજી ભગવાન એને કલાકો આપે, કલાક. યોગ્ય જીવ છે, ખબર છે, પામશે. ને એમાં કોઈ સાધક આવ્યો ને એને પ્રશ્ન કર્યો, સાહેબ આપ નૌકાની વાત કરો છો, નૌકાનો પ્રભાવ કહો છો. નૌકાર આવે એટલે બધું આવે, નૌકાર આવે એટલે દોષ જાય, નૌકાર આવે એટલે ગુણ પ્રગટે, નૌકાર આવે એટલે પાપ જાય, નૌકાર આવે એટલે પુણ્ય પ્રગટે. કોઈ પણ આવે, પહેલી વાત આપ એ કરો છો, કેટલા નૌકાર ગણો છો, બીજી કોઈ વાત નહીં. શશિકાંતભાઈ મહેતા રાજકોટ વાળા ગયા હતા સૌથી પહેલી વાર, અને ત્યારે આ પ્રશ્ન એને કીધો હતો. એટલે પહેલો એને કીધું કે 100 નૌકાર વાળી રોજ ગણવાની. કેટલી? 16 નહીં, 16 નહીં, 100. પહેલા દિવસે આખા ભારતભરના ખૂણે ખૂણામાં ફરી આવ્યા હતા. યોગીઓની પાસે, આશ્રમોમાં, યોગ જ્યાં થતા હોય ત્યાં, હિમાલયમાં, સાઉથના જંગલોમાં, બધે ફરી આવ્યા પછી કોઈક યોગી એને મળ્યા ને એને એમ કીધું કે તું ક્યાં બહાર ભટકે છે, અહીંથી જા, તારા ગામ જઈશ એટલે તારું જે ધર્મ છે, એનું જે સ્થાન છે, એ સ્થાનમાં જે સાધુ આવ્યા હશે એ તારા ગુરુ છે. જે પાસે છે ને આપણે ભટકીએ છીએ, અંદર છે દેખાતું નથી ને બહાર ભટક્યા કરે. અને જેવા ગયા પન્યાસજી ભગવાન વિહાર કરીને પધાર્યા હતા, બેઠા, વાત કરી, સાહેબ ઉપકાર કરો. પોતાની કોઈ વાત કરતા નથી. સાધકની આ નિશાની છે. એમ ન કે હું અહીંયા જે આવ્યો, આમ કર્યું.
આવો એક હતો ને સાધક, એને આત્મદર્શન કરવા તીવ્ર ઝંખના હતી. આની ઝંખના હોવી જ જોઈએ, તીવ્રતા, એકમાત્ર તીવ્રતા આત્મદર્શન કરવા. દરેક સાધકના હૃદયમાં એનું નામ જ સાધક છે. ત્યાં સુધી સાધકતા નથી. આત્મદર્શન, પરમાત્મા દર્શન કરવાની જો તમારા મનમાં ઈચ્છા ઊભી થઈ નથી તો હજુ સાધક પણ પ્રગટ્યું નથી. ખાલી વાતો છે બધી. એ તીવ્રતા હતી ને એ તીવ્રતાના કારણે આખા ભારતમાં અનેક 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 યોગી પાસે, સાધુ પાસે, સંન્યાસી પાસે બધે ગયો, આશ્રમમાં ગયો, જે કીધું તે કર્યું. કે વેદ ભણો તો વેદ ભણ્યા, ઉપનિષદ ભણો તો ઉપનિષદ ભણ્યા. કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, અષ્ટાંગ યોગની સાધના કરો, અષ્ટાંગ યોગની સાધના કરી. કોઈ કે ઉપવાસ કરો તો ઉપવાસ કર્યા. કોઈ કે એકલા દૂધ ઉપર રહો તો એકલા દૂધ ઉપર રહ્યા. કોઈ કે તડકામાં બસ ઉભા રહો, તમે કૌશક કરો, ભર તડકામાં તો ઉભો રહ્યો. જે કીધું તે. મારાથી નહીં થાય એવી વાત નહીં, એને આત્મદર્શન કરવું છે તો જે કે તે કરવા તૈયાર. અહીં બેઠેલામાંથી કશું થઈ શકે એવું જ નથી. તમે અવસ્થામાં પહોંચી ગયા છો કે તમને આજે કહેવામાં આવે કે તમારે આ કરવાનું છે તો સાહેબ હવે આ તો કેમ થશે? નહીં થાય. પગ અટકી ગયા, હે, શરીર અટકી ગયું, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ રોગ આવી ગયા, ને સૌથી વધુ તો મગજ અટકી ગયું. સાધના એ ઉંમરે થાય કે ગમે તે કરવું પડે, કરવા આપણે તૈયાર હોઈએ ત્યારે તો સાધના થાય. ને ગુરુ જે કે કરવા તૈયાર, જે કે તે. શાસ્ત્રમાં પણ આવી બધી વાતો છે. અણસણ કરવું તું ને સાધુને, અણસણ કરવું તું ને ગુરુની આજ્ઞા લેવા આવ્યા. ગુરુએ ના પાડી તારી યોગ્યતા નથી, જો સંદેહ ન કર. ગુરુ કે પ્રમાણે ઉપવાસ. ગુરુએ કીધું 1 મહિનો કરતે, 1 મહિનો કરીને આવ્યા. હવે ના, હજુ યોગ્યતા નથી, જા 2 મહિના કર, 2 મહિના કરીને હજુ યોગ્યતા નથી, જા 3 મહિના કર, 3 મહિના. આવું શરીર થઈ ગયું. બીજા સાધુઓ કે સાહેબ કૃપા કરો, આપે તો કેટલાને અસણ કરાવ્યું, આને કેમ ના પાડો છો? આ તો કેટલો યોગ્ય છે. એ તપ કરે એટલે યોગ્ય. હે, તમારા માટે યોગ્યતા કઈ? તમે કોને યોગ્ય માનો? સોળી કરે યોગ્ય, કાયમ આંબિલ કરે યોગ્ય. યોગ્યતા અંદરની ચીજ છે, બહારની ચીજ નથી. 3 વાર ના પાડીને પછી પેલો શિષ્ય અકળાઈ ગયો. આમ કરીને આમ આંગળી તોડી નાખશે. એટલે ગુરુએ કીધું, આ છે ને અંદર, આને કાઢવાનું છે. આ ક્રોધ અંદર પડ્યો છે, આ અહંકાર અંદર પડ્યો છે કે હું યોગ્ય છું. આ અહંકાર પડ્યો છે, આ બે દૂર કરે ત્યારે યોગ્યતા આવે. સમજાય છે? નથી આવ્યા પેલા? યોગ્યતા બાહ્ય ચીજ નથી. 10 સામયિક કરે એટલે યોગ્ય થઈ ગયો નહીં, ઔષધ કરે એટલે યોગ્ય થઈ ગયો નહીં. દીક્ષાની પણ યોગ્યતા અલગ છે. જેને તેને દીક્ષા આપવાની પણ ના પાડી છે. તો સાધના કરવાની યોગ્યતા તો કેટલી બધી છે. આ બધે ફર્યો, જે કીધું બધું કર્યું. એમાં કોઈએ કીધું કે જો તારે ખરેખર પરમાત્મા દર્શન કરવા હોય, ગંગા નદીને કિનારે આ નાનકડું એક ગામ છે, ગામમાં
એક ઝૂંપડી બાંધીને એક ગ્રહસ્થ રહે છે. પેલો એકદમ ચોંક્યો, એક ગૃહસ્થ આવા ઊંચા ઊંચા યોગી પાસે જઈ આવ્યો ને ગૃહસ્થ સંસારી જીવ. બાહ્ય દ્રષ્ટિ જોનારાને ખબર ન પડે. બાહ્ય દ્રષ્ટિ છોડો, આંતરદ્રષ્ટિ ભસ્મના કેશલોચેન વપુર ધૃતમલૈન મહાંતમ બાહ્યદ્રિક વેત્તિ ચિત્ત સામ્રાજ્યના તત્વવિદ. ભસ્મ લગાવી હોય ને શરીરમાં મેલના થર જામ્યા હોય ને કેસ લોચ 2 મહિને કરતા હોય ને આમ 12 મહિનાના મેલા વસ્ત્રો હોય, આ મહેંદી લગાડી હોય ને એટલો મેલ જામ્યો હોય, તમારી દ્રષ્ટિએ મહાન છે. બાહ્ય દ્રષ્ટિની દ્રષ્ટિએ મહાન છે. તત્વને જાણનારો જે છે, ચિત્ત સામ્રાજ્ય, એનું આત્મ સામ્રાજ્ય કેવું છે, એની પરિણતિ કેવી છે, એના અધ્યવસાય કેવા છે, એનાથી એ મહાન છે. સૂક્ષ્મ દ્રષ્ટિ બનવું પડે. મોટા ભાગના જીવો બાલ જીવો હોય છે અને સ્થૂલ દ્રષ્ટિ હોય છે, બાહ્ય દ્રષ્ટિ હોય છે. આંતરદ્રષ્ટિ કેળવવી પડે. એ દ્રષ્ટિ કેળવવાથી કેળવાય છે. જ્ઞાન અને જ્ઞાનીના સંપર્કથી આવે છે. જ્ઞાનનો સંપર્ક અને જ્ઞાનીના સંપર્કથી જ આંતરદ્રષ્ટિ કેળવાય છે, નહીંતર કેળવાતી નથી. તમે શાસ્ત્રોનું અધ્યયન કરો, મૂળભૂત શાસ્ત્રો, ચોપડીઓ નહીં. ચોપડીઓ જુદી જ. ચોપડીઓ ચોપાનિયા વાંચવાથી કાંઈ ન મળે. બધું કાંઠે છબછબિયા કરવાના, છીપલાને શંખલા ભેગા કરવાના, રંગીન પથરા ભેગા કરવાના, ખુશ થવાનું, હો શું લખ્યું છે ને કેવું લખ્યું છે, અહીંથી લઈને અહીંયા આપવાનું. સમજ્યા કે અહીં મેં વાંચ્યું ને અહીંયા તમારી પાસે પછી ઉલટી કરવાની એમ કે છે. હા, ઉછીનું પારખું. પોતાનું શું? પોતાનું અંદરથી ઉગેલું જોઈએ. એને પોતાનું બનાવે. ભલે વાંચે, પણ વાંચ્યા પછી એને પોતાનું બનાવે. એના પર ચિંતન મનન કરે, અનુપ્રેક્ષા કરે, એમાં ઊંડો ઉતરે, એનો મર્મ પકડે, એનું રહસ્ય પકડે. પછી એમાંથી જે કહેવા જેવું છે કે અંતરદ્રષ્ટિ, એના વિના સાધના ન થાય. પેલા યોગીએ એને કીધું કે જ્યાં ગંગાના કિનારે નાનકડું ગામડું છે, ગામડામાં કિનારા ઉપર જેની ઝૂંપડી છે, ગૃહસ્થ છે, સંસારી આત્મા છે, પતિ પત્ની 2 છે, એની પાસે જા, તને પરમાત્મા દર્શન કરાવશે. તમને હું એમ કહું કે ભાઈ હું વ્યાખ્યાન નહીં વાંચું, મારા નાના મહારાજ વ્યાખ્યાન વાંચે, શું થાય? શું થાય? અત્યારે પણ આવો છો એટલા બધા આવે ખરા. જો ગુરુ ઉપર ભક્તિ હોય તો તે જ વખતે સ્વીકાર થાય, અને જે ભાવથી ગુરુનું પ્રવચન સાંભળે છે એ જ ભાવથી શિષ્યનું પ્રવચન પણ સાંભળે. આ સાચી હૃદયની ભક્તિ હોય તો. ગુરુનું વચન છે, ગુરુએ કીધું છે, આપણે એ કરવાનું. પછી શોધે નહીં કે હવે અહીંયા તો નાના મહારાજ વાંચે છે, ક્યાં સારું વ્યાખ્યાન ક્યાં છે. સારું, હા, પાછું આમ સારું એટલે મનને ગમે, કાનને ગમે, આમ મજા આવે, દાખલા દલીલ હોય, તર્ક હોય, આમ હસાવાનું હોય, જોક્સ હોય, વાર્તા હોય, મજા આવે.
આજ્ઞા ગુરુણામાં વિચારણીય, ગુરુની આજ્ઞામાં વિચાર ના જોઈએ. ગયો તો ખરો, એને પરમાત્મા દર્શનની ઝંખના એટલી બધી તીવ્ર હતી. ગયો, બ્રાહ્મણ હતો, અકિંચન હતો, ચાલી ચાલીને જવાનું હતું. પહોંચ્યો, શોધતા 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 ગંગાને કાંઠે ગામનું નામ કીધું, એ ગામ પહોંચ્યો. ગામમાં પૂછતા 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 એના ઘરે પહોંચ્યો. નાનકડી ઝૂંપડી છે, સરસ મજાની ગાર લીપેલી છે, એકદમ એના ઉપર ઓકળી પાડેલી છે. ઓકળી સમજો ને, ડિઝાઇન પાડેલી છે. ગાર માટીની ઝૂંપડી હોય ને, એમાં હાથથી આમ ડિઝાઇન પાડે. સરસ મજાની ડિઝાઇન હોય, દિવાલ ઉપર ડિઝાઇન હોય, નીચે ડિઝાઇન હોય. એટલે અત્યારે ફેશન ડિઝાઇન નો કોર્સ ચાલે છે. એ ગામડાના લોકો પાસે જાઓ ને, તમને બેસ્ટમાં બેસ્ટ ફેશન ડિઝાઇનર એ છે. ઘરને એવું મજાનું રાખે. આજે પણ અમે સૌરાષ્ટ્રના ગામડામાં લોકના ઘરમાં જઈએ ને, એ ઘરના અંદરના રૂમોને રૂમના ઉપર એ તાંબા પિત્તળના વાસણો ગોઠવેલા હોય, થાળીઓ હોય ને, બેડા હોય ને, એવા ચકચકતા હોય, સોનાના જોઈએ. અને તમારું પેલું ઘરમાં ડ્રોઈંગ રૂમમાં હોય ને, શું કહે, શોકેસ, એનું એ જૂનું ઠાચરા જેવું ભરેલું હોય બધું, નકલી બધું. ગામડામાં ભારત જીવે છે, શહેરમાં ભારત નથી. અહીંયા યુએસ છે, યુકે છે, દુબઈ છે, હોંગકોંગ છે, સિંગાપુર છે, અહીંયા એ બધું છે, અહીંયા ભારત નથી. ખરેખર ભારત જોવું હોય તો ગામડામાં જાઓ. અમેરિકાને લંડન જોવાનું છોડી દો, આ ગામડા જુઓ તો ખબર પડશે આ ભારતના ગામડા કેવા સમૃદ્ધ છે, કેવા આનંદમાં છે, કેવા મજામાં છે. રોટલો ને છાસ ખાઈને મજા કરે છે, જલસા કરે છે, એવા મજાથી ખાય છે અને એવા મજાથી રહે છે. એ પછી ખાટલો ઢાળીને નિરાતે સુઈ જાય, કોઈ ચિંતા નહીં. ત્યાંથી બધા ભેગા બેસીને અલગ મલકની વાતો કરે, ચોરે બેઠા હોય. ખરું ખરું તો જોવા જેવું એ છે. ગયો, શોધતા શોધતા પેલા ઘરે પહોંચ્યો. પતિ પત્ની બે જણા, સાદા સિમ્પલ ઘર, પણ એકદમ સાદું. ઘરમાં શું હોય? ફર્નિચરની જરૂર શું છે? ખાલી લોકોને દેખાડવા માટે એક ગાદી બિછાવેલી હોય, નીચે આવનારા એ ગાદી ઉપર બેસે. સ્વચ્છ ચાદર હોય, એકદમ સ્વચ્છ, એના સ્વચ્છ હૃદય જેવી સ્વચ્છ ચાદર હોય. હૃદય પણ એનું સ્વચ્છ હોય ને ચાદર પણ એકદમ સ્વચ્છ હોય. આવે ને ત્યાં બેસાડે. પતિ પત્ની બંને જણા એવું મજાનું શાંતિથી જીવન જીવતા હતા. ભૂતકાળનો અહમ નથી, વર્તમાનનું મમ નથી, ભવિષ્યની તૃષ્ણા નથી. આપણે આ ત્રણથી હેરાન થઈએ છીએ. ભૂતકાળનો અહમ છે, હું આવો હતો, હું આવો હતો, મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આમ કરતો હતો, હું આમ કરતો હતો. આજના વિચારકો એમ કે છે કે જેની પાસે પોતાનો વર્તમાન નથી ને એ જ ભૂતકાળના ગાણા ગાય છે. જેનો વર્તમાન સારો હોય ક્યારે પણ ભૂતકાળના ગાણા નથી ગાતો, એ વર્તમાનની વાત કરે છે. ભૂતકાળ આપણો અહમમાં જાય છે, વર્તમાનમાં મમત્વ છે. આ મારું, આ મારું, આ મારું, આ મારું. અને ભવિષ્યની તૃષ્ણા છે. ભવિષ્યમાં આ જોઈશે, આમ કરવું છે, આમ કરવું છે, આ બાકી છે, આ બાકી છે, તૃષ્ણા છે. આ ત્રણમાંથી કશું ના હોવું જોઈએ. જો ધર્મી કેવડાવવું છે, જો કંઈક પામવું છે, આ ત્રણ
સાફ કરી દો. ભૂતકાળનો અહમ ન જોઈએ, વર્તમાનનું મમત્વ ન જોઈએ, ભવિષ્યની તૃષ્ણા ન જોઈએ. જે કોઈ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિનો સ્વીકાર. આપણે પરિસ્થિતિનો સ્વીકાર નથી કરતા, પ્રતિકાર કરીએ છીએ અને મનસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિ બદલવા પ્રયત્ન કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ. મારે આ જોઈએ છે ને આ નથી જોઈતું. જે નથી જોઈતું એને કાઢવા મહેનત કરીએ, જોઈએ છે એને લાવવા મહેનત કરીએ. જે છે એનો સ્વીકાર કરો. કામ કરવાનું આટલું જ છે. અનંત ભવોમાં જીવે પરિસ્થિતિનો સ્વીકાર નથી કર્યો માટે જ ભટકવાનું ચાલુ છે. જે નથી કર્યું કોઈ ભવમાં એ આ ભવમાં કરવાનું છે. અને આપણે જે અનંતા ભવથી કરતા આવ્યા એ જ પુનરાવર્તન કર્યા કરીએ છીએ ને એમાં સંતોષ લઈએ છીએ. પેલા બંને જણા એવા સુખી જોડું હતું. કોઈ ક્લેશ નહીં, કોઈ કંકાસ નહીં, કોઈ કશાય નહીં, કોઈ આસક્તિ નહીં, કોઈ મમત્વ નહીં. મમત્વ કરવા જેવું કશું રાખ્યું જ નતું. બે જોડ સાદા સિમ્પલ કપડા હતા, ઘર સાદું સિમ્પલ હતું, એનાથી વધારે એને જોઈતું નતું. અને એ જ સુખી છે. સુખી કોણ સુખી? દિનેશ, દેવકી નંદનમાં સુખી કોણ? જેની પાસે ઘણું બધું છે સુખી. કે તમે તો એને જ ગણો ને. ઓછીની જરૂરિયાત હોય જ નહીં. જેની પાસે જે છે, જેટલું છે, જેવું છે, એને ઘણું બધું લાગે તે સુખી. એને ઘણું બધું લાગે. કેટલું બધું છે. 5 કિલો અનાજ ભર્યું છે. કેટલું બધું છે. કેટલું છે? 5 કિલો. ઘરમાં 500 રૂપિયા છે. કેટલા બધા છે? 5000 કમાઉં છું. ખબર છે? શું કે કમળ? 5000 જ કમાઉં છું. 5000 જ. કઈક કરજો ને. 5000 માં શું થાય આ મોંઘવારીમાં? આ દુઃખી છે. અને 5000 કમાઉં છું, બોલો, એ સુખી છે. જે છે, જેટલું છે, જેવું છે, એને ઘણું લાગે. આ જોડું એવું હતું. સુખી, અહો કેવું સુખી જોડું, કરતા એ નિર્મ્યુ દિશે. આ ભાઈ આવ્યા, આવકાર આપ્યો. ગૃહસ્થ જીવનનું આભૂષણ છે અતિથિ દેવો ભવ. અતિથિ સત્કાર. અતિથિ સત્કારથી ગૃહસ્થનું જીવન શોભે છે. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પણ એને આવકાર આપે, સત્કાર કરે. દુલાભાઈ આ કાગે છે ને એક સરસ મજાનું પદ લખ્યું છે. બહુ સરસ છે. કાઠિયાવાડમાં તો બહુ પ્રસિદ્ધ છે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠું આપજે. કાગ એને પાણી પાજે ઝાકારો ના દેજે રે. હેજી એને જાપારે લગી તું બોલાવા જાજે રે. આવકારો મીઠું આપજે. અતિથિ સત્કાર. આવ્યા એટલે પાણીનો ગ્લાસ આપ્યો, બેસવા માટે આસન આપ્યું, થોડો આરામ કર્યો, સ્વસ્થ થયા. અંદરથી શ્રાવિકાને ધર્મપત્નીને ઈશારો કરીને, એને ઈશારો જ કરવો પડે, વધારે કહેવું ન પડે. ઈશારો કર્યો. ઘરમાં ગાય તો બાંધેલી હતી, દેશી રાતી ગાય હતી. એ રાતી ગાયનું દૂધ હતું. એ દૂધ ગરમ કરી અંદર જે કંઈ નાખવા જેવું હતું, એ એલચી, કેસર, તજ, તમાલપત્ર, કેટલું આમ નખાય. કેતન બધું તું મને સમજાવજે, આપણે ક્લાસ કરશું.
હા, મસાલામાં શું આવે? પણ પિસ્તા ના આવે અત્યારે પાછું. આ પિસ્તા નાખી દે. સરસ મજાનું કડેલું દૂધ લાવ્યા. દૂધ લાવીને, હા, ચા તો હતી નહીં પેલા, કોફી હતી નહીં, આ તો કંઈ હતું નહીં. દુગ્ધપાન હતું. છાલ્યું હોય અને છાલિયામાં એને દૂધ પીવડાવવાનું હોય. લોટામાં દૂધ લઈ આવે. કેટલી નથી, ચા કરતા કેટલી ગરમ, આ કેટલી આવી ને એટલે આવ્યું બધું. આ લોટો હતો, લોટામાં દૂધ લાવ્યા. પેલાને છાલિયું આપ્યું. છાલિયામાં એને કીધું એ પ્રમાણે દૂધ અંદર રેડતા ગયા. એવું મજાનું આમ સુગંધી દૂધ હતું. આમ હાથમાં લઈને સુગંધ વરાળ નીકળતી હતી ને ધીરે 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 છાલિયું ભરતા ગયા. આખું છાલિયું ભરાઈ ગયું. આખું છાલિયું ભરાઈ ગયું ને પછી પણ દૂધ રેડવાનું ચાલુ રહ્યું. ધર્મપત્ની છે ને, એ પણ સમજે છે, એ પણ પામેલા છે. તમારા આખો પરિવાર બરાબર ધર્મને સમજેલો હોવો જોઈએ, ધર્મને પામેલો હોવો જોઈએ, તો તમારો કરેલો ધર્મ સાચો. જો તમારો ધર્મ સાચો હશે તો તમારા પરિવારને અસર થયા વિના નહીં રહે. જો અસર નથી થતી એનો અર્થ એ છે તમારા ધર્મમાં કઈ કચાશ છે. સમજેલા હતા, ઈશારામાં સમજી ગયેલા. આખું છાલિયું ભરાઈ ગયું. પછી પણ દૂધ રેડવાનું ચાલુ રાખ્યું. અટકાય તો નહીં. સાધુ ભગવાનને આપણે વરાવતા હોઈએ તો એ ના પાડે પછી જ અટકાય ને, કે પેલા અટકી જવાય? છલકાઈ જતું હોય તો, ઢોળાતું હોય તો, તોય ના ન પાડે તો નહીં અટકવાનું. આ નિયમ છે. સાધુજી ભગવંત ના પાડે તો જ અટકવાનું, નહીતર ચાલુ. આમ જ ઓરાવ્યા. બે હાથે આમ ઓરાવે. ઓરાવાની મુદ્રા જ. અને આમ ઓરાવે ને આમ, એને આમ ઉપરથી ધોધ પડે. ધોધ, નાયગરાનો ધોધ નાનો પડે ને એવો ધોધ આવે. અને આમ ઓરાવે ને એને આમ જ મળે. પછી છલકાઈ ગયું એટલે પેલાથી રહેવાયો નહીં. આવું સુગંધી સરસ મજાનું તાજું દૂધ છલકાય એટલે અરે આ તો ઢોળાય છે, બહાર ઢોળાય છે. કે પેલા તરત ગૃહસ્થ બોલ્યા, હું એ જ કહું છું, બહાર ઢોળાય છે, છલકાય છે. પેલો સમજ્યો નહીં શેની વાત છે. પછી થોડી વાર પછી લાઈટ થઈ. મેં થોડી વાર પેલા જે બધી વાત કરીને, હું જઈ આવ્યો ને વેદ ભણીને, ઉપનિષદ ભણ્યો ને, ગીતા ભણ્યો ને, યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ, આટલા યોગના અંગ કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલા હેમિલ કર્યા, આટલા જપ કર્યા, આ બધું જે બોલ્યો ને, આ એની વાત છે. તરત સમજી ગયો. હાથ જોડ્યા, ક્ષમા માગી, ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. મેં કાંઈ નથી કર્યું. આજ સુધી જે કર્યું બધું ઉપરનું હતું, ફોગટ. ખરેખર કંઈ જ પામ્યો નથી. આજે આપે પરમ કૃપા કરી પમાડો, દર્શન કરાવો. આપ જ કરાવશો, મારાથી નહીં થાય, આપ જ કરાવશો. આ જે નમ્રતા જે આવી, આ એની યોગ્યતા છે. કેટલા ઉપવાસ કર્યા એ યોગ્યતા નથી, કેટલા એમ્બિલ કર્યા, કેટલા સામાયિક કર્યા, કેટલા નવકાર ગણ્યા, આ યોગ્યતા નથી. આપણી પેલી વાત રહી ગઈ. શશિકાંત ભાઈને કીધું કે આ 100 નવકાર વાળી એ દિવસ એને ચાલુ કર્યું. રાત્રે 3 વાગે જાગવાનું, જાગીને 100 નવકાર વાળી ગણવાની, 100 નવકાર વાળી ગણીને પછી જ બધું કરવાનું. જિંદગીના છેલ્લા દિવસ સુધી 100 નવકાર વાળીથી ઓછી નવકાર વાળી ગણી નથી. નવકાર વાળી, આ નવકાર નહીં. જીન શાસન છે
એના કરતા ચઢિયાતા જીવો છે. કેટલાક સાધ્વીજી ભગવાન, કેટલાક સાધુ ભગવાન રોજની 500 નૌકાર વાળી, કેટલી 500 નૌકાર વાળી, ને એક સાધ્વીજી ભગવાન હતા એ તો 1000 સુધી પહોંચેલા, 1000 નૌકાર વાળી રોજની. હા, એટલે પેલા શ્રાવકે પન્યાસજી ભગવંતને કીધું કે સાહેબ કેટલા નૌકાર ગણવા. આપણી વાત એ હતી, પ્રશ્ન કર્યો સાહેબ નૌકાર કેટલા ગણવા? આપ નૌકારનો મહિમા કહો છો, પણ શ્રાવકે ઓછામાં ઓછા કેટલા નૌકાર, પાછું ઓછામાં ઓછા મિનિમમ. પન્યાસજી ભગવંતે ધીરે રહીને કીધું ભાગશાળી, તમે જેટલા રૂપિયા ગણ્યા હોય ને એટલા નૌકાર ગણો, ત્યારે રૂપિયા ગણવાનું પ્રાયશ્ચિત થાય. ગણતરી તો પછી કરવાની, ત્યાં સુધી ગણતરી નહીં. તમે જે રૂપિયા ગણ્યા એનું પ્રાયશ્ચિત એટલા નૌકાર ગણો ત્યારે થાય. હવે ગણી લો, જેને જેટલા વધારે રૂપિયા ગણ્યા હોય એને એટલા વધારે નૌકાર ગણવાના, ત્યારે રૂપિયા ગણવાનું પ્રાયશ્ચિત હોય. રૂપિયા ગણવું પાપ કહેવાય? પેલા તો એ વાત, રૂપિયા ગણવા એ પાપ લાગે? રૂપિયા ગણવા એ પાપ છે, એ લાગવું જોઈએ. અને પાપનું પ્રાયશ્ચિત નૌકાર ગણવા એ છે. તે વખતે એમના શ્રાવિકા પણ બેઠા હતા, એટલે શ્રાવિકા પણ પામેલા હતા. મેં હમણાં કીધું આખો પરિવાર પામેલો હોય. એ શ્રાવિકાએ કીધું કે ભાઈ અમે તો કંઈ રૂપિયા ગણ્યા નથી. આ જૂનો જમાનો હતો, હવે નવો જમાનો નહોતો આવ્યો કે બંનેનું બેંક બેલેન્સ જુદું હોય, બંનેની એફડી જુદી હોય, હા, બંનેની પેલી શું કહેવાય સેફ ડિપોઝિટ વોલ્ટ જુદા હોય. આવું તે વખતે તો નહોતું. તે વખતે પત્નીને જોઈએ એટલે પતિને કહે એટલે પતિ એને આપી દે. લે એટલે કે અમે તો કંઈ રૂપિયા ગણ્યા નથી, તો અમારે કેટલા નૌકાર ગણવાના? બહુ મોટો પ્રશ્ન છે ને. તો કે તમે જેટલા શબ્દો બોલ્યા ને એટલા નૌકાર તમારે ગણવાના. જે શબ્દો બોલ્યા ને એનું પ્રાયશ્ચિત થાય. કારણ કે શબ્દો એને વધારે બોલવાના હોય, રૂપિયા તમારે વધારે ગણવાના હોય. બંને પાપ છે, બંને પાપ છે. આ લાગવું જોઈએ. રૂપિયા ગણવા એ પાપ છે, બોલવું એ પણ પાપ છે. વગર જોઈતું બોલવું એ પણ પાપ છે. જરૂર હોય ત્યારે ન બોલો તો પાપ, અને ન જરૂર હોય ત્યારે બોલો તો પાપ. અને એનું નામ મૌન છે. મૌન એટલે ખાલી જીભથી નહીં બોલવું એ નહીં. જરૂર હોય ત્યારે જરૂર હોય એટલું જ બોલવું, એક શબ્દ પણ વધારે નહીં, તેનું નામ મૌન. અને ન જરૂર હોય ત્યારે એક શબ્દ પણ ન બોલવો, તેનું નામ મૌન. મૌનની વ્યાખ્યા પણ આપણે સમજ્યા નથી. જે બિનજરૂરી જેટલું બોલ્યા ને એટલા નૌકાર ગણો, ત્યારે એનું પ્રાયશ્ચિત થાય. જ્ઞાનીની દ્રષ્ટિએ જે બિનજરૂરી હોય તે, તમારી દ્રષ્ટિએ નહીં. એટલે આ ધર્મ આ છે, એમાં કોઈ ગણતરી નહીં કરવાની. સંખ્યા અને સમયના બંધનથી મુક્ત થાવ ત્યારે સાચો ધર્મ થઈ શકે. સંખ્યાનું બંધન નહીં ને સમયનું બંધન નહીં. હું 1 કલાક દેરાસરમાં જાઉં છું, હું 2 કલાક દેરાસરમાં જાઉં છું. સમયનું બંધન પણ નહીં. હા, હું 8 કલાક દુકાનમાં આવું છું, કીધું કોઈ દિવસ? હે, ઘરવાળા કે હું 3 કલાક રસોડામાં આવું છું. દેરાસર 1 કલાક જઈને આપણે અહંકાર કે હું 1 કલાક દેરાસર આવું છું. નથી ગણવાનું. બધું બાળ જીવો માટે છે, બીજાને જોડવા માટે છે. આપણે આપણા આત્મા માટે જ્યારે કરીએ છીએ. એટલે ફરી કહું છું, સાધક માટેની આ વાત છે. ધાર્મિક ગણાવવું છે તો અલગ વસ્તુ છે, સાધના કરવી છે ને સાધક બનવું છે તો અલગ છે.
ધાર્મિકતા માટે આ બધું કરીએ છીએ બરાબર છે, સાધના માટે આ બધું છોડવું પડે. જો સાધના કરવી છે તો સંખ્યા અને સમયના બંધનથી મુક્ત થવું પડે, કોઈ જાતની ગણતરી નહીં. ગયમપી કાલમ ન જાણંતી, કેટલો કાળ ગયો એને ખબર ન પડે. મારે તો ધ્યાન રાખવું પડે સમયનું. તમે સામે જ રાખી છે ઘડિયાળ, એટલે સમય મને એમ કે છે કે હવે રોકાઈ જાઓ. આરાધના જે છે એ બાહ્ય છે, સાધના છે એ આંતરિક છે. બાહ્ય જે કંઈ દાન, શિયળ, તપ, ભક્તિ, ક્રિયા કરીએ છીએ એ બધી આરાધના છે. અને એ જ વસ્તુ અંતરંગ ઉતારવી, એ જ દાન, એ દાનનું ભૂષણ સમજીને, એ દાન આપતા પહેલાં, દાન આપતી વખતે, દાન આપ્યા પછી શું હોવું જોઈએ, કેવા ભાવ હોવા જોઈએ, દ્રવ્ય કેવું હોવું જોઈએ, કોને આપવાનું, કોને નહીં આપવાનું, કેટલું આપવાનું, કેટલું નહીં આપવાનું. અનુકંપા દાન છે, એ અનુકંપા દાન ચાલુ થશે કાલ પરમ દિવસથી, તો એ જાહેર કરીને આપવાનું, વધુને વધુ જાહેરાત કરીને આપવાનું, વધુને વધુ લોકો જાણે એ રીતે આપવાનું. સાધર્મિક ભક્તિ ગુપ્ત રીતે કરવાની, એ કોઈને ખબર ન પડે એ રીતે કરવાની. જીવદયાનું કામ જાહેરાત કરીને કરવાનું. સાધુ સાધ્વીની વૈયાવત ગુપ્ત રીતે કરવાની, એ કોઈને ખબર ના પડવી જોઈએ. આ બધા એના ભૂષણ, એના દૂષણ, આ બધું જાણીને કરે તો એ સાધના કહેવાય. પછી કોઈ પણ હોય, એક સામાયિક પણ હોય, એક નવકાર મંત્રનો જપ પણ હોય, એ પણ સાધના બની શકે. પણ એની જે રીત, હવે મારે આગળ એ જ વાત કરવી છે, સાધના બનાવવા માટે શું કરવાનું. 5 ચીજ સાધના બનાવવા માટે જ્ઞાની ભગવંતોએ કહે છે. 5 ચીજ કઈ છે કે જેના દ્વારા આરાધના સાધના બને, તો એ સાધના દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ થાય. તો એ સિદ્ધિ સુધી પહોંચવું હોય તો એ સાધના કેવી રીતે કરવી, શાસ્ત્ર